વર્ષ 2026માં જેનજી અને મિલેનિયલ્સનો એક મોટો વર્ગ આ ડિજિટલ ગુલામી સામે બળવો કરી રહ્યો છે. એટલે કે 14થી 45 વર્ષની ઉંમરના લોકોની આ આખી વાત છે. આ એક એવું આંદોલન છે જે આપણને પાછા જૂની અને સારી લાઈફસ્ટાઈલ તરફ લઈ જઈ રહ્યું છે. લોકો હવે એવી વસ્તુઓને મહત્ત્વ આપી રહ્યા છે જે સાચી હોય અને જેને આપણે રૂબરૂ અનુભવ કરી શકીએ. જેમ કે મોબાઈલમાં PDF વાંચવાને બદલે હાથમાં પુસ્તક પકડીને તેના પાના ફેરવવાનો એક અનેરો આનંદ લઈએ. નોટિફિકેશનના ટિંગ ટિંગ અવાજને બદલે શાંતિથી મિત્રો સાથે બેસીને વાતો કરવી. સૌથી રસપ્રદ વાત તો એ છે કે જે ઇન્સ્ટાગ્રામ આપણને આખો દિવસ વળગાડી રાખે છે ત્યાં જ હવે લોકો પોતાની આ બદલાતી જિંદગીની વાતો શેર કરી રહ્યા છે. લોકો હવે મોબાઈલની આભાસી દુનિયા છોડીને કંઈક નવું શીખવા, ગાર્ડનિંગ કરવા કે પોતાના હાથેથી સર્જન કરવા જેવા ખરા કામો કરવા તરફ વળી રહ્યા છે. આ ખરેખર મોટી વિચિત્રતા છે. જે સોશિયલ મીડિયાથી આપણે દૂર ભાગવા માંગીએ છીએ, આ આંદોલન પણ અત્યારે ત્યાં જ સૌથી વધુ વાયરલ થઈ રહ્યું છે. એનાલોગ લિવિંગના નામે આ વાયરલ થઈ રહ્યું છે. ખરેખર તો આ સતત ચાલતા મોબાઈલના વપરાશ અને રીલ્સ જોઈને થતા માનસિક થાકની સામેનો એક મોટો વિરોધ છે. હવે આ યુવાનો પોતાના શોખ વિકસાવી રહ્યા છે. કોઈ બગીચો તૈયાર કરી રહ્યું છે તો જ્યારે કોઈ ચિત્ર તૈયાર કરે છે. મૂળ વાત એ છે કે તેઓ આખો દિવસ ફોન મચડવાનું છોડીને કંઈક રિયલ કરવા માંગે છે. તેમને આવા નાના કામોથી સાચો આનંદ મળી રહ્યો છે. કેટલાક લોકો તો બાળપણમાં વાંચતા હતા એવી કોમિક્સ અને હાથથી પેઇન્ટિંગ કરી શકાય એવી કિટ્સ પણ મંગાવી રહ્યા છે જેથી તેઓ મોબાઈલથી દૂર રહી શકે. દુનિયાભરમાં અત્યારે આવા નાના નાના અનેક ફેરફારો જોવા મળી રહ્યા છે. આમાં સૌથી લોકપ્રિય ટ્રેન્ડ છે ડિજિટલ સનસેટ. જેમ સૂરજ આથમે ને એમ તમારે તમારા ફોનને પણ આથમવા દેવાનો. એટલે કે રાત્રે સૂવાના 1 કલાક પહેલાં ફોનને અડવાનું પણ નહીં, જેથી મગજને સાચો આરામ મળે. અમે તમને પૂછવા માંગીએ છીએ કે શું તમે પણ આજે રાત્રે આ ડિજિટલ સનસેટ અજમાવશો ખરા?